Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હે બાપલિયા સાંઈરામના હસ્તારામ. ભાઈ 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે, તો આપણે થોડોક એડવાન્સમાં ગુજરાત સ્થાપના દિવસ ઉજવી લઈએ દોસ્તો. રેડિયો સિટી પર ગુજરાતીઓની અને ગુજરાત વિશેની થોડીક હળવી ફૂલ વાતો અને કવિતાઓ આજ તમારી સાથે કહેવી છે. કારણ કે મારું એવું માનવું છે કે દુનિયામાં એક એવો દરિયો નથી કે જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી કે જ્યાં ગુજરાતીઓ નથી. જી હા, ગુજરાતી પ્રજા ક્યાંય પાછી પડી જ નથી, એક શેર બજાર સિવાય. નિફ્ટીમાં કેટલાયની ચીપટી આવી ગઈ છે. માર્કેટમાં જ્યારે તેજી હોય છે ને ત્યારે હર્ષદ મહેતા થઈને રખડતા હોય, એ બિચાકડા માર્કેટમાં મંદી આવે છે ને એટલે નરસિંહ મહેતા થઈને કડતાલું વગાડતા થઈ જાય છે ભાઈ. એટલે ખલીલ ધનતેજીનો એક સરસ મજાનો શેર મને યાદ આવે છે કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે મોબાઈલની શોધ ભલે ગમે એને કરી હોય, પણ મોબાઈલમાં મિસકોલની શોધ ગેરંટેડ ગુજરાતીઓ જ કરી હશે દોસ્તો. એટલે જ તો ગુજરાતી પ્રજા એટલે આપણે ગુજરાતીઓ કેવા કે કોઈને ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે કે ઈમેલ મળી ગયો. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હે બાપલિયા સાંઈરામના હસ્તારામ. આપણે ગુજરાતીઓ કેવા છીએ ભાઈ? આપણે ગુજરાતીઓ ગુજરાત સ્થાપના દિવસનો સ્પેશિયલ એપિસોડમાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું કે ગુજરાતી પ્રજા એટલે ગમે તે પાણીની બોટલને બિસ્લેરી જ કહેશે, અને 12 રૂપિયાની મિનરલ બોટલને જુવાન જોધ બોટલ લીધી હોય અને બિચારી બોટલ પોતે ઊભી ન રહી શકે, એટલી વૃદ્ધ ન થઈ જાય ને ત્યાં સુધી એને વાપરા કરીએ છીએ. આખો ખાંગો થઈ જાય ને શીશો, ત્યાં સુધી ફ્રીજમાં હાચવી રાખનારા આપણે ગુજરાતીઓ. 35 લાખની ગાડીઓ લેશું, પણ જઈને પાછા પૂછશું કે આમાં સીએનજી ફિટ થાય? અને મેં તો એવા ગુજરાતીઓ જોયા છે કે 40 લાખની ગાડીઓ લઈ અને ટોલ નાકા ઉપર પાછા ગામ આખાઈના કાર્ડ બતાવતા હોય કે ભાઈ ફલાણા ભાઈ અમારા પોલીસમાં છે, અમારે ટોલ નાકા ન ભરવાના હોય. દોસ્તો, વિશ્વના કોઈ પણ દેશમાં ગુજરાતીનું ઘર ગોતવું છે તો એક મફત ટીપ આપું છું કે 5-5, 10-10 કરોડના ઘર ગુજરાતીના છે એ કેવી રીતે ગોતી શકાય? તો કે ગમે એ ઘરની બહાર કપડાં સુકાતા હોય ને એટલે સમજી લેજો કે આ આપણો ગુજરાતી. અંગ્રેજીમાં 5 કરોડ રૂપિયાનો ચેક લખો ને એટલે એમાં આવશે કે 5 કરોડ ઓનલી. જ્યારે ગુજરાતીમાં 1000 રૂપિયાનો ચેક લખશો ને તો શું લખાશે? અંકે રૂપિયા 1000 પૂરા. તો દોસ્તો યાદ રાખજો કે સંતોષની ભાષાના વારસદારો છીએ આપણે ગુજરાતી. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હે બાપલિયા સાંઈરામના હસ્તારામ. આપણે ગુજરાતીઓ નવરાત્રીની 9 રાત મોજથી નાચનારા. આપણે અમદાવાદમાં હોય કે અમેરિકામાં, રાજકોટમાં હોય કે રશિયામાં, હીંચ સાંભળી અને જેના પગમાં લોહી તરવરવા ન મંડે એને હું એમ કહું છું કે ગુજરાતી તરીકે રાજીનામું આપી દેવું જોઈએ. દોસ્તો, નવરાત્રીની 9 રાત મોજથી નાચનારા આપણે ગુજરાતીઓ, અને છાપામાં સૌથી પહેલી અવસાન નોંધ વાંચનારા આપણે ગુજરાતીઓ. કેટલાક તો હવારના પોરમાં એટલે છાપું ખોલે છે અને પહેલી અવસાન નોંધ વાંચે છે કે ક્યાંક આપણું નામ નથી ને. દોસ્તો, હનીમૂન કરવા માટે ઠેઠ ગુજરાતી પ્રજા કાશ્મીર સુધી લાંબી થાય છે, અને કાશ્મીરમાં જઈને ત્યાં જઈને ધર્મશાળા ગોતે છે. સસ્તી હોટલ ક્યાં મળશે? કેરીની ગોટલીમાંથી મુખવાસના બીનું ઐતિહાસિક સર્જન કરનારી પ્રજા એટલે ગુજરાતી પ્રજા. તરબૂચના બીમાંથી ઐતિહાસિક મુખવાસનું સર્જન કરનારી જો આખા વિશ્વની કોઈ પ્રજા હોય તો એ એકમાત્ર ગુજરાતી પ્રજા છે. મારું તો એવું માનવું છે કે ગાંઠિયા અને ભજીયા એ ગુજરાતીઓનો રાષ્ટ્રીય ખોરાક છે, અને ગુજરાતી પ્રજાની ભૂખનો મોક્ષ ગુજરાતી થાળી છે. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હે બાપલિયા સાંઈરામના હસ્તારામ. ગુજરાતી પ્રજાની એક હળવી ફૂલ કવિતા લ્યો, સાંભળો મારા રંગ કસુંબલ ગુજરાતીમાંથી. કે ભરે જે વ્યાજના હપ્તા કરી લે ક્યાંય પણ રસ્તા, ભરે જે વ્યાજના હપ્તા કરી લે ક્યાંય પણ રસ્તા, મજામાં છું છતાં બોલે
ખરો છે એ જ ગુજરાતી. મારા મતે ખરો ગુજરાતી કોને કહેવાય? તો ભરે જે વ્યાજના હપ્તા, કરી લે ક્યાંય પણ રસ્તા, મજામાં છું છતાં બોલે ખરો છે એ જ ગુજરાતી. મામાને માસીને ફઈને ઘરેથી નીકળે કહીને, મામાને માસીને ફઈને ઘરેથી નીકળે કહીને, થેલીમાં થેપલા લઈને ખરો છે એ જ ગુજરાતી. ગમે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં તમારે જવાની છૂટ અને તમે બેઠા ભેગી જેવી એરોસ્ટેજ ખાવાનું દીએ કે ન દીએ, 15મી મિનિટે સરસ મજાના મેથીના થેપલાની સુગંધ આવે ને એટલે સમજી લેવું કે આપણે ગુજ્જુભાઈ ચડી ગયા છે ભાઈ. કહો તો ધૂળ વેચી દે, પોતાને પણ જે ભાઈ કહે. હું રમેશભાઈ બોલું છું, પણ તું ને તું શું કામ તારી જાતને ભાઈ કહેશ? ભાઈ સામેવાળાને એ ચાન્સ આપને. કહો તો ધૂળ વેચી દે, પોતાને પણ જે ભાઈ કહે. મળે હપ્તે તો હાથી લે ખરો છે એ જ ગુજરાતી. અરસવીણ અંગ્રેજી બોલે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને ખોલે. એક જણો તો મારી બાજુમાં બેઠો બેઠો અમારો જ કલાકાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતો. તમે કીધું કાં ભઈલા, આ તને ક્યાં હરકું હિન્દી નથી આવડતું, અંગ્રેજી તો હાવ નથી આવડતું, તું આ અંગ્રેજી છાપું શું કામ વાંચસ? એને મને જોરદાર જવાબ આપ્યો, મને કે ફોટા તો ગુજરાતીમાં હોય ને. અરસવીણ અંગ્રેજી બોલે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને ખોલે અને ફોટા જોઈને જે ડોલે ખરો છે એ જ ગુજરાતી. મુંબઈ કે મુંબાસા વાસી, યુકે કે યુએસ નો રહેવાસી, વતનનો હોય સદા પ્યાસી ખરો છે એ જ ગુજરાતી. પીએ જે વાતે વાતે ચા, હાલો હવે ચા પી. પીએ જે વાતે વાતે ચા, પાડે નહીં ગાંઠિયામાં ના, અને ગમે ત્યારે ભજીયાની હા ખરો છે એ જ ગુજરાતી. ગમે ત્યાં ગોઠવણ કરતો, ન તો પૂરા વરસ કહેતો, ટિકિટ અડધી જ એ લેતો ખરો છે એ જ ગુજરાતી. ભરે જે વ્યાજના હપ્તા, કરી લે ક્યાંય પણ રસ્તા, મજામાં છું છતાં બોલે ખરો છે એ જ ગુજરાતી. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. ભાઈ ગજબ છીએ આપણે ગુજરાતીઓ. દર રવિવારે ઘરે હોય ત્યારે પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન ને થાઈ ફૂડ ખાવા માટે તલપાપડ થનારા આપણે ગુજરાતીઓ. અને જેવા ગુજરાતની બહાર ફરવા માટે જઈએ એટલે માથેરાન ને મહાબળેશ્વર ને કેરાલા, કાશ્મીરમાં જઈને કઢી ખીચડી ગોતતો હોય, અદબ વાળીને ઉભો રહ્યા, ક્યાંય કઢી મળશે? તો તારે ઘરેથી કઢીના કેન ભરીને નીકળવું જોઈએ ભઈલા. કઢીદાન મહાદાન. પણ દોસ્તો ઘરે હોય ત્યારે હોટલ જેવું માગશે અને હોટલમાં હોય ત્યારે ઘર જેવું ગોતશે. આનું નામ જ ગુજરાતી. મારું તો એવું માનવું છે કે ભજીયા સાથે એને ચટણી ફ્રી જોઈએ જ, ગાંઠિયા સાથે એને મરચા ફ્રી જોઈએ જ, મોબાઈલ સાથે એને સિમ કાર્ડ ફ્રી જોઈએ જ. અંદરનો ખાલીપો પૂરવા પેટમાં કાંઈક ને કાંઈક અડધી કલાકે નાખનારા આપણે ગુજરાતીઓ, અને પરિણામે માટલા જેવી ફાંદ અને તરબૂચ જેવી ટાલના અજોડ વારસદારો આપણે ગુજરાતીઓ. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. શેમ્પૂની બોટલ દરેક ગુજરાતીના ઘરમાં હોય ને હોય જ. ગમે તે કંપનીનું શેમ્પૂ હોય. ગુજરાતણોમાંથી એક વાત રાજકોટથી રશિયા સુધી ને અમદાવાદથી અમેરિકા સુધી મેં જોઈ છે કે ગમે એવી શેમ્પૂની બોટલ પૂરી થવાની અણી માથે હોય, એમાંથી સેજ પણ સુગંધ નીકળવાની સંભાવના ન હોય, ત્યારે મારી ગુજરાતણ બહેનો એ શેમ્પૂની બોટલમાં પાણીનું ડબલું રેડશે અને એ અદ્ભુત ઇન્ટરનેશનલ બ્રાન્ડના શેમ્પૂને બ્લબમ શેમ્પૂ બનાવશે. ફરીવાર સાંભળજો, બ્લબમ શેમ્પૂ. આ ગુજરાતીઓના ઘરમાં જ બને છે. બ્લબમ શેમ્પૂ અઠવાડિયા સુધી ચાલે અને એની સુગંધ આવતી બંધ થાય ને પછી એનું રેપર કાઢવામાં આવે અને એ રેપર કાઢી અને એમાં મુખવાસ ભરવામાં આવે. સાહેબ, રિસાયકલ બિનના બાપ એટલે આપણે ગુજરાતીઓ. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. ટૂથપેસ્ટ. બધા જ ગુજરાતીઓના ઘરમાં ટૂથપેસ્ટ હોય જ છે. અને ટૂથપેસ્ટ ટૂનટૂન જેવી ટૂથપેસ્ટ ઘરમાં આવી હોય એ કેટરીના કેફ જેવી થઈ જાય ત્યાં સુધી ટૂથપેસ્ટની વાહે પડે. ટૂથપેસ્ટ સ્વયં વાચ. ટૂથપેસ્ટ સવારના પોરમાં માલિકને પોતાને કહે કે હે સ્વામી, હવે મારામાં પ્રાણ નથી રહ્યા, મારું પ્રાણ પંખેરું ઉડી ગયું છે, મારી પ્રાર્થના સભા કરી નાખો.
પણ મારા ગુજરાતની આ બહેનો પેલા સાણસી લેશે, સાણસીથી ચારેય બાજુ ટૂથપેસ્ટને દબાવશે કે એમ થોડી જવા દઈ કઈ તને 40 રૂપિયા દીધા. પછી વેલણ લેશે. જી હા, વેલણ થેરપીનો ઉપયોગ સવારના પોરમાં એકમાત્ર ગુજરાતણ બહેનો જ કરે છે. વેલણથી એની ચારેય બાજુએથી ટૂથપેસ્ટ કાઢ્યા પછી તોય વારો ન આવે ને, તોય થાકે નહીં, અને પાછું કાતર લેવામાં આવે. કાતરથી ટૂથપેસ્ટના ફેફસા ખોલવામાં આવે. સાહેબ, કંપનીએ નો નાખી હોય ને એવી ટૂથપેસ્ટ કાઢીને વાપરનારા આપણે ગુજરાતી. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Only on Radio City Joke Studio. એ બાપલિયા, સાંઈરામના હસ્તારામ. ભાઈ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં ગુજરાત સ્થાપના દિવસનો એડવાન્સ એપિસોડ તમે મારી સાથે માણી રહ્યા છો. અને ગુજરાતી પ્રજા હારું છે, ટૂથપેસ્ટની જેમ ગેસના બાટલા દબાવાતા નથી. નકર આપણી ઘરવાળીઓ એમ જ કહે છે કે લ્યોને 2 ઠેકડા મારો, હજી આમાંથી ખીચડી થાય એમ છે. દોસ્તો, 5-5, 10-10 કરોડના ગુજરાતીઓના બંગલામાં ટૂથબ્રશ તો હોય જ. ટૂથબ્રશના થોડાક પીછા ખરી જાય અને એ પીછા હેલિકોપ્ટર જેવા થઈ જાય, પેટામાંથી લોહી નો નીકળવા માંડે ત્યાં સુધી એકનું એક ટૂથબ્રશ ગુજરાતીઓ વાપરે છે. અને એના પીછા થોડાક ખરી જાય પછી ઈ ટૂથબ્રશનો માથામાં મહેંદી ભરવા માટે ઉપયોગ કરનારા આપણે ગુજરાતીઓ. અને ઈ બ્રશના હાવ પીછા ખરી જાય પછી એની અણી કાઢીને એનાથી લેંગામાં નાળી ભરાવાનું યંત્ર બનાવનારા આપણે ગુજરાતીઓ. અને કોઈને કહેતા નહીં, હમણાં એક ગામડામાં હું કાર્યક્રમમાં ગયો હતો, ત્યાં ટોયલેટમાં સ્ટોપર જ નહોતી, એની જગ્યાએ આ પતી ગયેલું ટૂથબ્રશ નાખેલું. દોસ્તો, કઈ વસ્તુનો ક્યાં અને કેવી રીતે ડબલ ચોબલ છબલ ઉપયોગ કરવો, એ તો ગુજરાતીઓ પાસેથી શીખવું પડે ભઈલા. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ.